મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર, ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ. હવે આપણે જે વાત કરી છે અગાઉ 20 કિલોમાં 10% ભાવ વધુ મળે. હવે એ ક્યારે મળે, કેદી મળે, કેમ મળે, એ કાંઈ નક્કી નથી મિત્રો. બરાબર, તો થોડુંક વિચારો, ધ્યાન આપો ખેડૂત મિત્રો. આપણે કોઈ પણ સંજોગે ભાવ વધુ મળવો જોઈએ મિત્રો. આખી દુનિયામાં દરેક વસ્તુના ભાવ વધતા જાય છે દર વર્ષે. બરાબર, તો આપણે એવો હું ગુનો કર્યો કે સરકાર આપણને ભાવ આપતી નથી. 1000 હોય, 1500 હોય, એના એ જગ્યાએ છે. બોલો, આગળ વાત કરી હતી કે 1995ની અંદર 200-230 જેવો ભાવ હતો. એમાં અમે 7.5% ભેરવી દર વર્ષે એનો ટોટલ હિસાબ કરતાં 2020માં એનો ભાવ થયો 1100ની આસપાસ મિત્રો. એનો ભાવ 1100 થયો તો 2025 છે. હવે એમાં 7.5% નાખો તો શું ભાવ મળે? હવે આ સરકાર આપણને ટેકામાં ભાવ આપે છે. ટેકામાં ભાવ આપે તો 100 થી 200 મણ. આપણે વરસાદ પાણી સારા હોય, જીવાત ના હોય, મોલ સારો હોય તો આપણે 500-1000 મણ થાય. 5 વર્ષે માલ સારો થાય તો 500 મણ, 700 મણ, 800 મણ જેટલી જમીન મિત્રો. તો વિચારો, એ જે ભાવ છે તો અત્યારે એમાં 7.5% નાખી અને તમે હિસાબ કરી લ્યો કેટલો થવો જોઈએ. અને ટેકામાં સરકાર 3-4 વસ્તુ કે 5 વસ્તુ આપે ભાવ. તો એમાં આપણે એવું તો નથી શિયાળામાં બીજો પાક વાવીએ, ચોમાસામાં કોઈ એડા હોય, અને કપાસનું તો હાવ બેસી ગયું મિત્રો. કપાસની બજાર અત્યારે એમ વાતું થાય છે કે બહારથી કપાસ આવીએ ઇન્ડિયામાં તો આપણા કપાસનું શું કરવાનું? તો આ સરકારે આપણે એમ તો નહોતું કીધું કે આ વખતે કપાસ વાવતા નહીં, કપાસ બહારથી આવશે. જો સરકારને કપાસ બહારથી લેવો હોય તો આપણે મેસેજ દેવો પડે એને કે કપાસ નહીં વાવતા મિત્રો, ખેડૂત મિત્રો. એમ પણ સમાચાર દઈ દઈએ ને. એટલે મિત્રો આ બધું હું હાલે છે, થોડુંક ધ્યાન આપો. આપણે જે 5 વસ્તુ કે 4 વસ્તુમાં ટેકો મળે તો આપણે તો એવી 30 કે 40 આઈટમ વાવવાની છે. તો બધેમાં ટેકો આપો. અને 100-200 મણ નહીં, બધોય માલ ટેકાના હિસાબે રાખો દર વર્ષે. બરાબર, અને કાં તો 10% ભાવ વધારે આપો. એટલે મિત્રો આ રાજનીતિ શું છે કાંઈ ખબર નથી પડતી. થોડુંક ધ્યાન આપો, જાગો. જય દ્વારકાધીશ.